નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પૂણા પોલીસ દ્વારા 31 ડિસેમ્બર પહેલા દારૂની હેરફેરની ગતિવિધિ પર નજર રાખી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પડ્યો। સુરત શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા 31 અનુલક્ષી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કામગીરી કરવા આપેલ સૂચના મુજબ કામગીરી કરવામાં આવી। સુરત પોલીસ કમિશનર ઝોન 2 ડિવિઝન પોલીસ કમિશનર બી ડિવિઝન પોલીસ કમિશનર દ્વારા આગામી 31ને અનુલક્ષી સુરત શહેર સહિત સુરત જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોની હિલચાલ વધી જશે। ત્યારે આવા અસામાજિક તત્વો લુખા તત્વો પર બાદ નજર રાખી કોઈ ગુનાહિત કૃત્ય કરે તે પહેલાં ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપવામાં આવી છે। ત્યારે પૂણા પોલીસ સ્ટેશન પીઆઈ એમસી નાયક, સર્વેલન્સ પીએસઆઈ ટીઆર પાટીલ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈને ખાનગી રાહે બાતમી મળી કે બારગુડોલી ગામમાં રહેતો ગુનાહિત ઇતિહાસ ધરાવતો આશિષ પ્રેમચંદ રાઠોડ પોતાના કબજાવાળી સ્વિફ્ટ ગાડી નંબર G7315CH 4903માં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ લઈ અને રોડ પરથી પસાર થઈ રહ્યો છે। ત્યારે વોચ ગોઠવી આરોપી આશિષ રાઠોડે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની બોટલ નંગ 984 કિંમત ₹1,11,480, સ્વિફ્ટ કાર કિંમત ₹5 લાખ સાથે ઝડપી પડ્યો હતો અને તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી।